નમસ્કાર. મહત્વના સમાચારો પર એક નજર. પંચમહાલ શિક્ષણ વિભાગના 2.79 કરોડ કૌભાંડમાં સંડોવાયેલા આણંદ અને અરવલ્લીમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓ તાત્કાલિક અસરથી બરતરફ. વાહનોની સલામતી માટે સરકારના નિયમ પાલનનો ઉલાડ્યો. આણંદ ખેડા જિલ્લાના સીએનજી ગેસ સ્ટેશનમાં વાહનનું સિલિન્ડર ટેસ્ટિંગ સર્ટી ચેક કરાતું નથી. આણંદ જિલ્લામાં વોલ્ટેજની સમસ્યાથી વીજ ગ્રાહક પરેશાન હોય તો નવી ટીસી નાખવા વીજ કંપની તૈયાર હોવાનું સુપ્રિન્ટેન્ડન્ટ એમજી વિશેલે જણાવ્યું. બાકરોલના ઠગે રૂપિયાના વરસાદની તાંત્રિક વિધિના બહાને ભાવનગરના વેપારી સાથે 49.34 લાખની કરી છેતરપિંડી. આણંદમાં શાસન અધિકારીની કચેરીએથી શિક્ષકોના પેન્શન કપાતના નાણાં 6 માસ સુધી જમા થતા નથી. તારાપુરમાં મનરેગાના મહિલા કર્મચારીએ તંત્રની હેરાનગતિથી આપ્યું રાજીનામું. પ્રસૂતિની રજા ન આપીને તેમજ પગારમાં વિલંબ કરતા હોવાનો આક્ષેપ. આણંદ જિલ્લામાં છાણિયા ખાતરના ભાવમાં ટ્રોલી દીઠ ₹200નો વધારો. ઉમરેઠના પોલીસ જવાને નશાની હાલતમાં પોલીસ મથકમાં જ બીભત્સ વર્તન કરતા ફરિયાદ. આણંદમાં ધંધાના કામ માટે આપેલા 2 લાખના ચેકરેટન કેસમાં શખ્સને 1 વર્ષની કેદ. ચકલાસીમાં બંધ મકાનને નિશાન બનાવી 2.68 લાખની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર.